તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતની મુલાકાતે છે। પલસાણાના ચલથાણમાં વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। હર્ષભાઈ સંઘવીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર તેઓએ આકરા પ્રહાર આ સભા દરમિયાન કર્યા છે। હર્ષભાઈએ કહ્યું કે કોંગ્રેસ અને તાપિયાઓના ઠેકાણા પાડી દીધા। કોંગ્રેસ સત્તામાં આવશે તો નવરાત્રી સહિતના તહેવારો બંધ કરાવી દેશે। ગુજરાત વિરુદ્ધ માનસિકતા ધરાવતા લોકોનો સફાયો કરી દીધો છે। કોંગ્રેસના રાજ્યમાં દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડતું હતું। દરેક ખેડૂતને મોદી સરકાર દર વર્ષે 6000 રૂપિયા આપે છે। કોંગ્રેસીઓ 60 વર્ષ સુધી ખેડૂતોના હકના પૈસા ચાઉ કરી ગયા। આ તમામ નિવેદન કોંગ્રેસ પર પ્રહાર હર્ષભાઈ સંઘવીએ સુરતમાં કર્યા છે। મોદી સાહેબે હમણાં આ 6000 રૂપિયા તમારા ખાતામાં મોકલી શકે તો 60 વર્ષ સુધી આ લોકો ગજવા ભરતા હતા। આ 60 વર્ષ સુધી તમારા હકના દર વર્ષના 6000 રૂપિયા આ કોંગ્રેસીઓ ખાઈ ગયા કે નથી ખાઈ ગયા? એને સવાલ પૂછવો પડે કે ના પૂછવો પડે? હું ખેડૂત નથી, તમે સવાલ પૂછશો તો મને કોઈ ફાયદો નથી થવાનો, પણ તમે સવાલ તમારા હકમાં જરૂરથી પૂછજો। સ્થાનિક સ્વરાજ્ય 2026 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીનું યુદ્ધ આરંભ થઈ ચૂક્યું છે। ત્યારે સુરત જિલ્લામાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી આજે કડોદરા, ચલથાણ નગરપાલિકા અને પલસાણા તાલુકાની એક સંયુક્ત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અમારા કડોદરા ચલથાણ નગરપાલિકાના 24 વોર્ડ અને પલસાણા તાલુકાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તમામ સીટો જીતવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું અને જેમાં આજે કાર્યકરો ખૂબ મોટી એવી સંખ્યામાં બૂથ પ્રમુખથી લઈ બૂથ સમિતિના કાર્યકરો અને સૌ હોદ્દેદારો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।